મહત્વના સમાચાર સુરતથી સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનની બદલી નાગરાજનના બદલે તેજસ પરમારને સોંપાયો વધારાનો હવાલો એમ નાગરાજનની સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં કરાઈ બદલી તો સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનની નાગરાજનના બદલે તેજસ પરમારને સોંપાયો વધારાનો હવાલો એમ નાગરાજનની સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં બદલી કરવામાં આવી છે। તો સંવાદદાતા કુશાંગ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કુશાંગ, સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજનની બદલી થઈ છે, શું વધુ માહિતી? સ્વાભાવિક રીતે 3 સિનિયર આઈએએસ અધિકારીઓની રાજ્ય સરકાર તરફથી બદલીનો ગંજીફો ચીપાયો છે અને તેમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજનનું। તમામ લોકોને યાદ હશે કે નાસિરનગરમાં જે ગેરકાયદે ડિમોલેશન થયું હતું અને તે બાદ આખો જે ઘટનાક્રમ સામે આવ્યો હતો, અધિકારીઓથી લઈ અને આખું જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે કઈ રીતના આખી જે ખેલ પાડ્યો હતો તેને લઈને હાઈકોર્ટે પણ સતત નારાજગી દર્શાવી હતી અને એક તબક્કે ત્યાં સુધી ટકોર પણ કરી હતી કે આ અધિકારી હજી સુધી પણ કઈ રીતના સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ ઉપર હાજર છે। આખરે રાજ્ય સરકાર તરફથી એમ નાગરાજન છે તેમની બદલી કરવામાં આવી છે અને તેમને સર્વ શિક્ષા અભિયાનમાં ગાંધીનગર ખાતે તેમની બદલી કરી અને તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર સુરતના કલેક્ટર છે તેજસ પરમાર, તેમને વધારાનો હવાલો સોંપાયો છે, એટલે કે આગામી નિમણૂક જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે સુરતના કલેક્ટર છે તેજસ પરમાર તેઓ આગળની જે કાર્યવાહી છે, આગળની જે વહીવટની પ્રક્રિયા છે તે ચાલુ રાખશે। પરંતુ એમ નાગરાજનની બદલીની જે શક્યતાઓ છેલ્લા અનેક સમયથી જોવાઈ રહી હતી, કારણ કે સુરતમાં જે ગેરકાયદે ડિમોલેશન કરવામાં આવ્યું હતું બિલ્ડરના લાભાર્થે અને તેના માટે થઈને આખી જે બદલીની ચર્ચા હતી તે સતત ચાલુ હતી અને આવા સંજોગોમાં રાજ્ય સરકાર તરફથી આખરે તેમને બદલી કરી અને સમગ્ર શિક્ષા અભિયાન છે તેમાં તેમની બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને હવે સુરતના કલેક્ટર છે તેજસ પરમાર, તેઓ સુરત ઇન્ચાર્જ સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકેની ફરજ પર જ્યાં સુધી આગામી આદેશ નહીં થાય ત્યાં સુધી કાર્યરત રહેશે।